गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। सर आपનું નામ? રાજેશ પી ડોબરિયા, એજીપી એપીપી સુરત। સાહેબ જે જૈન મુનિના કેસ દુષ્કર્મ કેસમાં આજે સજા સુનાવવામાં આવી છે, કયા કયા પુરાવા અગત્યના સાબિત થયા? ભોગ બનનારનો પુરાવો, પોલીસે જે કલેક્ટ કરેલા પુરાવા, સીસીટીવી ફૂટેજથી માંડીને મેડિકલ પુરાવા અને ભોગ બનનારના ભાઈ અને માતાનો પુરાવો। સાહેબ સમગ્ર કેસ ક્યારનો હતો અને કઈ રીતની દલીલો સરકાર તરફથી? આ કેસ 2017નો હતો અને સરકાર તરફે આ ગંભીર ગુનામાં જે ગુનો આચરો છે એ ગુરુ છે અને ગુરુનું સ્થાન માતા પિતાથી વિશેષ હોય, એટલે એની સાથે જે અદમકૃત્ય આચરવામાં આવેલું છે એને કાયદામાં માફી બક્ષી શકાય નહીં, તેથી એને ગંભીર ગુનામાં સજા કરવી જોઈએ એવી અમારી મુખ્ય દલીલ હતી। સાહેબ અત્યારે કેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા અને કેવી દલીલોના આધારે જે દોષિત ઠેરવવામાં આવ્યા? 51 સાક્ષી તપાસેલા છે અને 60 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ થયેલા છે। હવે કઈ રીતની કાર્યવાહી રહેશે? આવતીકાલે સજા સંબંધે ડીજીપી શ્રી રજૂઆત કરશે। रिपोर्टर अरविंद राठौड़, सूरत।